ભગવાન બધું જ જોવે છે. આપણી પ્રાર્થના, આપણો સંઘર્ષ, આપણી તકલીફો, આપણો સમય અને કર્મ પણ. બસ ભગવાન ઉપર હંમેશા વિશ્વાસ રાખશો. દ્વારકાધીશે ગીતામાં કહ્યું છે કે લાગણીઓને જાણ્યા પછી તમને દુઃખ પહોંચાડે છે તે ક્યારેય તમારા ના હોઈ શકે. શ્રી કૃષ્ણ છે જ્યાં તમને લાગે છે કે બધું સમાપ્ત થઈ ગયું છે, ત્યાંથી જ વાસ્તવિક રમત શરૂ થાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે જો લોકો માત્ર સમજાવીને સમજી ગયા હોત તો મેં પોતે મહાભારત ન થવા દીધું હોત. જે કંઈ થઈ શકે તે કરી લે આ જન્મમાં, આનાથી રૂડો બીજો અવસર નહીં મળે. જો તમે કોઈનું સારું ન કરી શકો તો ખરાબ પણ ન કરો, કારણ કે દુનિયા નબળી છે, દુનિયા બનાવવાવાળો નહીં. ખોટું બોલીને છુપવા કરતાં સાચું બોલીને સામે રહો. ભગવાન પર ભરોસો રાખો. ઘણીવાર એ પણ મળી જાય છે જે વિચાર્યું પણ નથી હોતું.